ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. આજે સાંજના સમય ફરીવાર તમારી સાથે પ્રભુએ આપેલો આ સુંદર દિવસ અને આ સુંદર સાંજ પ્રભુના નામમાં પ્રભુની સ્તુતિ કરતા અને પ્રભુની આરાધના કરતા ફરીવાર આપણે મળી શક્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મને મારા આજના દિવસો મને જન્મદિવસની શુભેચ્છા પાઠવનાર વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા, ફોન કોલ દ્વારા, મેસેન્જર દ્વારા આપ સર્વને પ્રભુ આશીર્વાદ આપો. થેન્ક યુ. થોડી જુદી રીતે આજે સાંજે મારા જીવનમાં જે બાબતો બની અને કહેવા માંગુ છું. મેં મારું જીવન મારી ઈચ્છા પ્રમાણે જીવવાનું શરૂઆત કરેલું. મને ગમે એ જ. મને ક્રિકેટ રમવું ગમે તો ક્રિકેટ રમવાનું, મને ફરવાનું ગમે તો મારે ફરવાનું, મારે નહીં ભણવાનું તો નહીં ભણવાનું, મારે જગતની મોજ મસ્તીમાં રહેવાનું તો મસ્તીમાં રહેવાનું, પડીકી ખાવાનું તો પડીકી ખાવાનું, મમ્મી પપ્પાનું નહીં સાંભળવાનું તો નહીં સાંભળવાનું. એ બધું જ જે મને ગમતું હતું એ મેં કર્યું. છેલ્લે લગ્ન પણ એવી જ રીતના કર્યું જે કોઈને ના ગમ્યું, ના મારા પ્રભુને પણ અને ના મને પ્રેમ કરનારા. દિવસો એવા જ મારા જઈ રહ્યા હતા, મારા જીવનના વર્ષો એવા પસાર થઈ રહ્યા હતા જેમાં કોઈ ખુશ ન હતું. અને જે દિવસોમાં હું જીવતો હતો એ દિવસોમાં ના તો મારા પ્રભુને પણ એ દિવસો દ્વારા કંઈ પણ માન કે મહિમા મળતું હતું. એ દિવસો જાણે કે જો એ દિવસોમાં પ્રભુએ સાંભળ્યો ના હોત, સંભાળ્યો ના હોત તો નક્કી ખચિત હું ધૂળમાં હોત. કેમ કે મેં તો 3 વાર મારા જીવનને પૂરું કરવાને માટે પ્રયત્ન કર્યો હતો 100% તૈયારી સાથે, પણ મારી બધી તૈયારીઓને પ્રભુએ ફેલ કરી દીધી. તને ભલે ન ગમતો હોય તારું જીવન, પણ મને તારો ખપ છે. અને એક દિવસ એવો નિર્ણય લીધો જે યોગ્ય ન કહેવાય, પણ એ નિર્ણય લીધો ઘણી સલાહ, સૂચનો અને પ્રાર્થનાઓ બાદ. ત્યારબાદ એક જીવનની સફર શરૂ થઈ, એક બીજી શરૂઆત. પણ પ્રભુની સાથે રહેવામાં, પ્રભુને જીવન સોંપવામાં અને એક નવી શરૂઆતમાં કદી એવું ના વિચારશો કે મુશ્કેલીઓ હવે નહીં આવે. હું તમને કહું છું, વધી જશે પણ ઓછી નહીં થાય. એવું લાગ્યું કે પહેલાના કરતા વધારે મુશ્કેલીઓ આવી ગઈ, પહેલાના કરતા વધારે બીમારીઓ આવી ગઈ, પહેલાના કરતા પણ જાણે હું વધારે સ્ટ્રેસફુલ અને જાણે ગરીબી હેઠળ જીવવા લાગ્યો. તમે જ્યારે પ્રભુમાં આવો તમે ત્યારે જે બાબતો છોડીને તમે આવ્યા હોય ને એ તમારો પીછો કરે, કોઈક ના કોઈક રીતે તમને પાછો ખેંચી જવા માટે પ્રયત્ન કરે.
જૂના જીવનની અંદર. અને ઘણા પરીક્ષણો જે આજે મને લાગે છે જો એ બધી બાબતો ન બની હોત તો હું વિશ્વાસો પ્રભુને ન રહ્યો. ચોક્કસ કોઈની પરીક્ષા થાય તો કેવું નહીં, એ વચન કહે છે આપણને, પણ તમારી સાથે એટલા માટે શેર કરું છું કે જો તમારી એવી પરિસ્થિતિ હોય તો તમે દુઃખી ના થશો. સ્ટીલ આપણે ગમે તેવા પ્રશ્નોમાં, મુશ્કેલીઓમાં, દુઃખોમાં, બીમારીઓમાં પડેલા હોય તો ત્યાંથી પણ પ્રભુ ઉઠાવે છે. તેમની પાસે શ્રેષ્ઠ યોજના છે. ઓપરેશનોમાંથી સાજા પડવા લ્યો, હોટેલ્સની જોબમાંથી બહાર કાઢીને કોલેજમાં મૂકી દીધો, લેક્ચરર તરીકે, પ્રોફેસર. ક્લાસમાં ગુલીઓ મારનાર નંબર 1 વ્યક્તિ હવે છોકરાઓને ભણાવનારો થઈ ગયો. મારા મિત્રો મને પૂછતા, તું ખરેખર ભણાવે છે? તું કદી ક્લાસ એટેન્ડ કરતો નહોતો અને તું આજે ક્લાસમાં છોકરાઓને ભણાવવા જાય છે. પ્રભુએ બધું બદલી નાખ્યું છે. પણ એથી બી કશું થયું નહીં. સમજો, પ્રભુને જીવન સોંપ્યા પછીની વાત કરું છું. ફરી એક પીડિયર આવ્યો. એપ્રિલ અલગ થયા પછી ફરી એક 7 વર્ષ એવા મારા જીવનમાં આવ્યા. 2014 સુધી 13 એ જોબ છોડી દેવી પડી, એટલી ખરાબ હાલત. ત્યાર પછી 1 વર્ષ લગભગ બધી જ સંગતોમાં ફર્યો. પણ મને જે પ્રમાણે મનમાં શાંતિ જોઈએ, જે પ્રમાણે મારી પરિસ્થિતિઓ બદલાવી જોઈએ, એ ત્યાં જ રહેતી હતી. એક રાત્રે પ્રભુને ફરીથી કહ્યું કે પ્રભુ, મેં તમને જીવન સોંપ્યું છે, પણ મારા જીવનમાં હું તમારા માટે કંઈ કરી રહ્યો નથી. હું આજથી તમારું કામ કરીશ. નાની મિનિસ્ટ્રી ચાલુ કરી. મીડિયા દ્વારા પેલું વોટ્સઅપ ગ્રુપ હતું, કિંગ ઓફ ધ કિંગ. બધા મારી મજાક પણ ઉડાવતા હતા. હવે આ પડીકી ખાનાર, જગતનું જીવન જીવનાર, એ આપણને શીખવાડશે પ્રભુની વાતો, એ આપણા માટે પ્રાર્થના કરશે. એ સમયમાં થોડાક મિત્રોએ સપોર્ટ કર્યો. ગ્રુપ દ્વારા પ્રભુએ કામ કર્યું. અને ત્યારે પહેલી વાર જોયું કે 1 મિનિટની નાની નાની પ્રાર્થનાનો જવાબ પ્રભુ આપતા હતા. આ રૂમમાં એક ટીપોય હતી, એના પર ફોન રહેતો હતો, વોટ્સઅપમાં વિનંતીઓ આવતી, પ્રાર્થના કરવામાં આવતી, અને પ્રભુ એના જવાબો જલ્દી આપતા હતા. હાલેલુયા. અને નાની નાની પ્રાર્થના દ્વારા ક્યારે પ્રભુએ મોટા કામ કરવાની પાછળ અને મિનિસ્ટ્રીમાં આટલી સુધી લઈને આવ્યા, એ મને પણ ખબર ના પડી. આપણે બધા કહીએ છીએ, હા પ્રભુમાં છું, પ્રભુને જીવન સોંપ્યું છે, પણ કાર્યમાં નથી, તો જૂનું જીવન જબરજસ્ત પીછો કરે છે. આ મારો અનુભવ છે, કદાચ તમારો જુદો હોઈ શકે. પણ પ્રભુને જીવન સોંપ્યા પછી કેટલા કામો આપણે પ્રભુને માટે કર્યા, પ્રભુને માટે કેટલા કલાક વપરાયા, એવા કયા કામો કર્યા જેના લીધે પ્રભુ કહેશે કે આ બહુ નાનાઓથી એકને તે કર્યું એટલે મને કર્યું બરાબર છે. પોતે જ વિચારી આવો એક નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. વલા પ્રભુ, અમે તમારી
સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. થેન્ક યુ પ્રભુ. આજે સવારના પ્રથમ પહોરથી, સૂરજના પહેલા કિરણથી પ્રભુ, સૂરજ આથમવાના સમયોમાં પણ હજી પણ તમે મારી સાથે છો, અને હજી પણ અમે આકાશમાં તારાને ઉગતા જોનાર છે, અને મારા બિછાનામાં પ્રભુ અમે સુવાના માટે જનાર છે, ત્યારે પણ તમારો હાથ અમારા પર હશે. તમે અમને દોરતા હશો એ વિશ્વાસ કરીએ છીએ. પ્રભુ, આખા દિવસની જેમ હવે હમણાં અત્યારે પણ તમે મારી સંભાળ લો, કાળજી લો, અમારી ચિંતાઓ દૂર કરો, અમારી જરૂરિયાત પૂરી પાડો, અમારા પાપોની ક્ષમા કરો, અને જે બાબતો અમારા જીવનમાં પ્રભુ દુઃખદાયક છે, જે બાબતો અમને તકલીફ આપી રહી છે, ત્યારે જે બાબતો અજાણે અથવા પ્રભુ જાણીને અમને નિરાશ કરી રહી છે પ્રભુ, અથવા પ્રભુ અમે એ તરફ ખેંચાઈ રહ્યા છે, એમાંથી અમને બચાવો, બહાર કાઢો. અને પ્રભુ, અમારા જીવનના બધા કલાકો દ્વારા અમે તમારું ભજન કરીએ, સ્તુતિ કરીએ, આરાધના કરીએ, ખાસ એક વિશેષ સમય પણ અમે તમારા માટે કાઢીએ. અરે પ્રભુ, અમે બધા જ પ્રભુ ફળ આપનારા બનીએ પ્રભુ, કેવળ વચન સાંભળનારા નહીં, વચન પાડનારા, સંગતિમાં જનાર નહીં, પણ સંગતિઓમાં અમે પ્રભુ તમારું વચન આપનાર, સાક્ષી આપનાર બનીએ, એવું તમે થવા દો પ્રભુ. અને પ્રભુ, એ જ શિક્ષણ પ્રભુ અમે મેળવીએ જે તમારું છે, તમારી ઈચ્છા પ્રમાણેનું છે, અને તમે જે ચાહો છો કે જે શિક્ષણ દ્વારા અમને પોષવામાં આવે. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમ વચન કહે છે, દરેક ઘૂંટણ નમશે અને દરેક જીભ કબૂલ કરશે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ. એમ જ એ જ પ્રમાણે એ વચન પ્રભુ બધાના માટે આશીર્વાદનું કારણ બને. દરેક ઘૂંટણ અમે, દરેક જીભ કબૂલ તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ. અને જેમ અમે પ્રાર્થનામાં બોલીએ છીએ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ, હવે પ્રભુ એ જ પ્રમાણે થાવ પ્રભુ. ખોવાયેલા જગતમાં લોકો પ્રભુ તમે 99 મૂકીને જતા હતા, એમ પ્રભુ આજે એવા ખોવાયેલા લોકો માટે પ્રભુ અમે તમારા નામે જે વચનો મૂકીએ છીએ પ્રભુ, મીડિયા દ્વારા પ્રભુ, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા, એ બધી જ સેવાઓ દ્વારા પ્રભુ તેઓને અમે પાછા લાવી શકીએ, અને ઘણા બધા લોકોને પ્રભુ તમારામાં સ્થિર કરી શકીએ, અને શૈતાનના પંજામાંથી છોડાવી શકીએ, એવું થવા દો. હા પ્રભુ, દરેક પ્રકારના રોગોથી પીડાતા લોકોને પ્રભુ આજે સંધ્યા સમયે અમે આ પ્રાર્થના દ્વારા તમારી પાસે લાવીએ છીએ. જ્યાં કઈ વિશ્વાસ કરવામાં આવે, જ્યાં કઈ સંભળાય આ બાબતો પ્રભુ, તમારા પવિત્ર નામમાં તેમના જીવનોમાં રહેલો રોગ બંધવાડ તેમના શરીરમાંથી નીકળી જાય અને તેઓ સંપૂર્ણ સાજા થાય, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, હવે કોઈના મન ઉદાસ ન રહે, લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો બધું જ ખાલી થાય પ્રભુ, એવું થવા દેજો પ્રભુ. તમારા બાળકોના રોજગાર, નોકરી, ધંધાને પણ પ્રભુ તમે ખૂબ આશીર્વાદિત કરજો. તેમના આવકના સાધનોને ખૂબ આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેમને પ્રભુ વિદેશ જવું છે તેમના માટે પ્રભુ અમે વિનંતી કરીએ છીએ, તેમના સગળા રસ્તા ખુલ્લા થાય પ્રભુ, IELTSના બેન્ડ મળે પ્રભુ, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર થાય પ્રભુ, ટ્રાવેલ એજન્ટના પ્રશ્નો દૂર થાય, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જે તમારા બાળકો જુદી જુદી પરીક્ષાઓ આપે છે પ્રભુ, પ્રમોશન માટે પ્રભુ, દેશ વિદેશમાં કે ભણવાના માટે, ગ્રેજ્યુએશન માટે, સ્કૂલ લેવલ પર બધા જ બાળકો શ્રેષ્ઠ માર્ક્સથી પાસ થાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ.
પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવાનામાં નીકળી જાય ને તે ખેતરનો કબજો તેમને પાછો મળે એવું તમે થવા દેજો. એ બંને મકાન પ્રભુ, બંને માલિકોને અને એવા ઘણા લોકો જે મકાન વેચવા પ્રયત્ન કરે એમના મકાનો વેચાય અને પ્રભુ એને લઈને જે કંઈ તેમની યોજના હોય સફળ થાય, આશીર્વાદિત થાય એવું તમે થવા દેજો. જ્યાં કંઈ નાણાં રોકાયા છે પ્રભુ, ઉછીના આપ્યા છે, ટ્રાવેલ એજન્ટ પાસે ફસાયા છે, બિલ્ડરો પાસે ફસાયા છે, કન્સલ્ટન્સીમાં ફસાઈ ગયા છે, કોઈને પ્રભુ કોઈ રીતે પ્રભુ છેતરામણીથી નાણાં લઈ લેવામાં આવે છે પ્રભુ, બધા નાણાં તેમને પાછા મળે પ્રભુ, તમે પાછા અપાવજો એવી અમે પ્રાર્થના કરી છે. લોન આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. વિધુરો વિધવા બહેનોના થમન બુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથ લેજો પ્રભુ. અમારા માટે પણ તમને વિનંતી કરીએ છીએ. છેલ્લી બાબત જે વાહનના રૂપમાં અમે તમારી આગળ મૂકી છે પ્રભુ, અમે બહુ જલ્દીથી એને અમારા કામમાં જોઈ શકીએ, એના દ્વારા પ્રભુ દરેક જગ્યા પર પ્રાર્થના કરવા જઈ શકીએ પ્રભુ, એવી માટેના રસ્તા તમે ખુલ્લા કરજો પ્રભુ પિતા. મારી નાની મોટી મુશ્કેલીઓ દૂર કરજો, મારી જરૂરિયાત પૂરી પાડજો, બંધ દરવાજા ખુલ્લા કરજો અને પ્રભુ પાપોની ક્ષમા આપીને પ્રભુ એક સુંદર નવી સવારમાં ફરી તમારું વચન કરતે લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.